નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. તો મિત્રો, સ્વરૂપતાનો પરિચય છે તમારે જોવાનો છે. મિત્રો, સમરૂપ આકૃતિઓ, સમરૂપ આકૃતિની સમજ તમારે એક વખત ચેક કરી લેવાની છે. બરાબર મિત્રો, એક ત્રિકોણની સમરૂપતા. હવે મિત્રો, વિભાગ નંબર એ આપણો આવી ગયો છે. સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. બધા સમબાજુ ત્રિકોણ ખાલી જગ્યા છે તો શું છે? સમરૂપ છે. બધા વર્તુળો ખાલી જગ્યા છે, સમરૂપ છે. નંબર 3, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે તો શું આવશે? સમબાજુ ત્રિકોણો. નંબર 4, બધા ચોરસ ખાલી જગ્યા છે તો શું આવશે? સમરૂપ આવશે. પ્રશ્ન નંબર 5 છે, સમરૂપ આકૃતિઓની વ્યાખ્યા આપો. કોઈ પણ બે ચોરસ હંમેશા છે, કોઈ પણ બે સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ છે, કોઈ પણ બે વર્તુળ હંમેશા સમરૂપ છે. ત્યારે મિત્રો, અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો. સમરૂપ છે તો કે ના, કારણ બાજુઓના ગુણોત્તર સમાન નથી અને અનુરૂપ ખૂણા પણ સમાન નથી. નીચે આપેલા વર્તુળો એકરૂપ છે કે જણાવવાના છે. આકૃતિ મિત્રો ખાસ જોઈ લેવાની છે. ત્યારબાદ સમજૂતી. એકરૂપ છે તો કે ના, કારણ બે એકરૂપ આકૃતિઓ એકબીજાને બરાબર બંધ બેસતી નથી. બીજા નંબરની આકૃતિ સમરૂપ છે. તો મિત્રો, આ બધા વર્તુળો કેવા થાય? સમરૂપ થાય છે. પ્રશ્ન નંબર 8 છે, સમબાજુ ત્રિકોણની કુલ કેટલી સંગતતાઓ સમરૂપતા હોય છે? તો સમબાજુ ત્રિકોણની કુલ 6 સંગતતાઓ સમરૂપતા હોય છે. પ્રશ્ન નંબર 9 છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની સંગતતા એબીસી સંગતતા પીક્યુઆર માટે ખૂણા એને અનુરૂપ ખૂણો હોય છે તો ખૂણા એને અનુરૂપ ખૂણો પી થાય છે. પ્રશ્ન નંબર 10 છે, બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ છે તે વિધાન ખરું છે કે ખોટું છે? તો મિત્રો, વિધાન કેવું છે? ખરું છે. ત્યારબાદ મિત્રો, વિભાગ નંબર 2 આવશે. નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપવાના છે. મિત્રો, અહીંયા આકૃતિ આપી છે. એમ માપ તમે જોઈ શકો છો. એડી બરાબર 1.5 છે, એ બરાબર 1 સેમી છે, ડીબી બરાબર 2 સેમી છે. ઈસી મિત્રો આપણે શોધવાના છે. આકૃતિમાં ડી સમાંતર બીસી છે તો આપણે ઈસી શોધવાના છે. આકૃતિમાં રેખા ડી એ ત્રિકોણ એબીસીની બાજુઓ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે તથા ડી સમાંતર શું છે? બીસી છે. એડી અપોન ડીબી એ ઇઝ અપોન ઈસી છે. મિત્રો, ત્યારબાદ મિત્રો કિંમતો મૂકી છે. ત્યારબાદ તમારે મિત્રો સાદુરૂપ આપવાનું છે તો આપણને જવાબ મળશે ઈસી બરાબર 1.33. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 12 છે, બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ એબીસીની બાજુઓ અનુક્રમે એબી અને એસી પર આવેલા છે. નીચેના વિકલ્પમાં ઈએફ સમાંતર બીસી છે કે કેમ તે જણાવવાનું છે. આકૃતિ દોરી સમજાવવાનું છે. એ બરાબર 4 સેમી, ઈબી બરાબર 3 સેમી, એફસી બરાબર 2.7 સેમી અને એફ બરાબર 3.6 સેમી. નંબર 2 છે, એ બરાબર 3 સેમી છે, બી બરાબર 3.9 સેમી છે, સીએફ બરાબર 8 સેમી છે અને એફ બરાબર 6 સેમી છે. બિંદુઓ એ અને એફ એ ત્રિકોણ એબીસીની બાજુઓ અનુક્રમે એબી અને એસી પર આવેલા છે. મિત્રો, ત્યારબાદ એની આકૃતિ તમે જોઈ શકો છો અને બંને વિષયની મિત્રો માપ તમે જોઈ શકો છો. તો મિત્રો, ઈએફ સમાંતર બીસી છે, બીજા ઈએફ સમાંતર બીસી નથી. મિત્રો, ત્યારબાદ વિભાગ નંબર સી આવશે. નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપવાના છે. આકૃતિમાં એલએમ સમાંતર ક્યુઆર છે અને એલએન સમાંતર એસઆર હોય તો સાબિત કરો કે પીએમ અપોન પીક્યુ ઇઝ ઇક્વલ ટુ પીએન અપોન પીસી. ત્યાં મિત્રો આકૃતિ છે કે ત્રિકોણ પીક્યુઆરમાં એલએમ સમાંતર ક્યુઆર અને એલએમએ પીક્યુને એમ તથા પીઆરને એલમાં છેદે છે. પીએમ અપોન પીક્યુ ઇઝ ઇક્વલ ટુ પીએલ અપોન પીઆર સમીકરણ નંબર 1 છે. ત્રિકોણ પીઆરએસમાં એલએન સમાંતર આરએસ અને એલએન અને પીઆર ને એલમાં તથા પીએસ ને એનમાં છેદે છે.
PL अपॉन PR છે અને PN अपॉन PA સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકાય કે PM अपॉन PQ ઇઝ ઇક્વલ ટુ PN अपॉन PS થાય. પ્રશ્ન નંબર 14 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે મિત્રો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ ABC ના વેધ AD અને BE એકબીજાને Q બિંદુમાં છેદે છે. સાબિત કરો કે નંબર 1 ત્રિકોણ AEQ સમરૂપ ત્રિકોણ ADC. નંબર 2 ત્રિકોણ BDQ સમરૂપ ત્રિકોણ AEQ. બાજુમાં મિત્રો તમે આકૃતિ જોઈ શકો છો. એના પ્રથમ આકૃતિ આપણે સોલ્વ કરીશું કે ત્રિકોણ AEQ અને ADC માં ખૂણો AEQ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ADS. મિત્રો કાટખૂણો છે. બીજો ખૂણો છે EAQ ઇઝ ઇક્વલ ટુ DAC. એક જ ખૂણા કહેવાશે. ખોખુ શરતના આધારે બંને ત્રિકોણો સમરૂપ કહી શકાય. ત્યારબાદ નેક્સ્ટ બીજા નંબરની આકૃતિ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ત્રિકોણ BDQ અને ત્રિકોણ AEQ માં ખૂણો BDQ ઇઝ ઇક્વલ ટુ AEQ. મિત્રો કાટખૂણા છે. BQD ઇઝ ઇક્વલ ટુ AQE. એક જ ખૂણા કહેવાય. ખોખુ શરતના આધારે BDQ સમરૂપ ત્રિકોણ AEQ થશે. સ્ક્રીન ઉપર આવી ગયો છે. એક 8 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 6 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 36 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ આપણે શોધવાની છે. તો મિત્રો પહેલા બે આકૃતિ જોઈ શકો છો. વાંસ છે, સાઈડમાં મિનારો આપેલો છે. અહીં AB એ શિરોલંબ વાંસ છે તથા BC તેને પડછાયો છે. તે જ રીતે PQ મિનારો છે અને QR તેનો પડછાયો છે. બંને પડછાયાની મિત્રો લંબાઈ છે એક જ સમયે માપવામાં આવતી હોવાથી ખૂણો C અને ખૂણો R બંને સૂર્યના ઉચ્છેદ કોણ દર્શાવે છે. તો ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો R થશે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો R થશે. તો મિત્રો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો R થશે. ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q ઇઝ ઇક્વલ એક મિત્રો કાટખૂણા છે. ખોખુ શરત મુજબ આપણે કહી શકાય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થશે. તો મિત્રો AB upon PQ થશે ઇઝ ઇક્વલ ટુ BC upon QR થશે. AB ની જગ્યાએ 8 મૂકીશું. PQ આપણે એમને એમ રાખીશું. BC ઇઝ ઇક્વલ ટુ 6 upon QR ઇઝ ઇક્વલ 36. PQ ને કરતા બનાવીશું. 8 ગુણ્યા 36 upon 6 થશે. 6 36 અને 6 કેન્સલ થશે મિત્રો. 8 ગુણ્યા 6 અને 8 સંગ 48 થશે. એટલે PQ બરાબર 48 મીટર થશે. લખી શકાય કે મિનારાની ઊંચાઈ 48 મીટર હશે. ત્યારે મિત્રો પ્રશ્ન નંબર 16 છે કે બિંદુ S એ ત્રિકોણ PQR ની બાજુ QR પરનું એવું બિંદુ છે કે જે ત્રિકોણ ખૂણો PSR ઇઝ ઇક્વલ ટુ ખૂણો QPR. તો સાબિત કરો કે RP નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ RQ ઇન્ટુ RS. તો ત્રિકોણ RSP અને ત્રિકોણ RPQ માં ખૂણો PSR ઇઝ ઇક્વલ ટુ ખૂણો QPR આપેલ છે. તો PRS ઇઝ ઇક્વલ ટુ QRP એક જ ખૂણા છે. ખોખુ શરત મુજબ આપણે કહી શકાય કે ત્રિકોણ RSP સમરૂપ ત્રિકોણ RPQ. RS upon RP ઇઝ ઇક્વલ ટુ RP upon RQ. એટલે સાદું રૂપ વ્યવસ્થિત આપશો એટલે લખી શકાશે કે RP નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ RQ ઇન્ટુ RS. પ્રમેય છે જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલ રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુના સમપ્રમાણમાં વિભાજન કરે છે એવું સાબિત કરવાનું છે. તો પક્ષ છે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. તો સાધ્ય છે AD upon DB ઇઝ ઇક્વલ ટુ AE upon AC. તો મિત્રો અહીં આકૃતિ જોઈ શકો છો. સાબિતી છે B તથા CD દોરો અને DM લંબ AC અને EN લંબ AB દોરો. હવે ત્રિકોણ ADE ઇઝ ઇક્વલ ટુ 1/2 AD upon EN. વારાફરતી મિત્રો ત્રિકોણો લેવાના છે. પાય અને વેધની કિંમતો લખવાની છે. પછી મિત્રો બે ત્રિકોણોના તમારે ગુણોત્તર લેવાના છે. એટલે પહેલા ત્રિકોણનો જે ગુણોત્તર લેશો ADE upon BDE નું તો ADE upon DB થશે. સમીકરણ નંબર 1 આપીશું. બીજું ADE પસંદ કરીશું અને DEC કરીશું. એનો મિત્રો જવાબ આવશે AE upon EC થશે. સમીકરણ નંબર 2 આપીશું. હવે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ પાયા DE અને BC સમાંતર DE ની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે. તો બંને ત્રિકોણો કેવા થશે? સરખા થશે. સમીકરણ 1, 2 અને 3 પરથી AD upon DB ઇઝ ઇક્વલ ટુ AE upon EC. તો મિત્રો આ આપણું સાધ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો.
ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ આપણે ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આપનાર વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. જય હિન્દ, જય ભારત.